વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે ને હાંસ પડી ગયું છે. રસોઈ પાણીમાં શું બનાવવાનું છે ખબર છે? રોટલા મેં બનાવી નાખ્યા છે ને રીંગણા શેકવા નાખ્યા છે. ઓળો બનાવવાનો છે આપણે આજમાં. તો રીંગણા શેકાતા ભઠ્ઠામાં હું આવી ગઈ બકાલા વાગે આટો પાડવા, કેમ કે સવારે હેનું શાક બનાવીશું એમ કરતી હતી હું. બકાલામાં કોઈ વસ્તુ કાંઈ હતું નહીં એમ કરતી હું આવીશું બકાલામાં આટો મારવા. મેં કીધું સોળી ઉતરે એમ થયું હોય ને તો ઉતાર લઈ અને સવારે શાક બનાવીએ એમ. તો છે ને ચોળી આપણે જોવા જઈએ એ પહેલાં છે ને ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. મજા આવતો એક લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કે ચોળી તમને દેખાડું કેટલી છે એમ, કેવી છે એમ. હવે ઉતારીએ કે ન ઉતારીએ એ તમને પછી દેખાડીએ. તો ફેમિલી હું આવી જઈશ ચોળી પાસે, પણ ચોળી તમે જોયા આવી ગયું છે. અને હાવ અત્યારે છે ને દી આથમી ગયો છે, સ જેવું વાગી ગયું, 6 વાગે. અહીંયા જોઈએ એક ચોળી આ ઉતરે એમ થઈ ગયો. નેન્સી એ ફૂલ ને એવું ખેરમાં તું બેટલી ના આવી લે તું વૈસા ઘેરા. જો ફેમિલી અહીંયા ચોળી થઈ ગયું, આ ઉતરે એમ થઈ ગયું. જો પછી જો અહીંયા છે, જો અહીંયા છે. દીધું એમ ન કરે, ફૂલડા ને એવું ખરીદે પછી ચોળી આવશે ને તું વૈસા સાતો ઘેરે. હું હમણાં આવું જા. જો ફેમિલી આવી રીતની ચોળી છે, પણ એટલે 2-3 ચોળીઓ ન થાય જે આપણે આગળ જોવું બધી અહીંયા આવી ગયેલી છે. જો અહીંયા થઈ ગઈ કેવી મને મારી ગઈ. એ કુણી છે હજી હાવ જો આમાં સોળી થઈ ગયેલી છે. જો તમે જોઈ એકતા છો આવી રીતની સોળી આવી ગઈ છે. શાક થાય એમ થઈ જાય સોળી એટલે વાંધો નહીં આવે. ઓલી બાજુ હજી જઈ સાબી આવ્યા જો આટો મારતા દેખાડું, પણ હું પેલા આ બાજુ હજી જોતી આવું બધે કેટલીક ઉતરે એમ છે. શાક થઈ જાય એમ તો ઉતારીએ અને શું કહેવાય કે ભગવાનને ધરીને પછી શાક બનાવીને છીએ આવું. ને અમારે છે ને ગમે વસ્તુ વહેલું શરૂ થાય કે તો પહેલાં ભગવાનને ધરવાનું અને પછી અમારે ખાવાનું, પછી અમારા આ ટેણિયા ખાય. પણ એ જો મને પગે લાગે સુખી રહ નેન્સી ને તારે હું અહીંયા ચડી ગયું છે પેલો મને અત્યારે પગે લાગે ને ફરી સવારે પગે લાગે. બાકી આમ જુઓ આવી રીતની શું કહેવાય કે સોળી છે, પણ આ બાજુ હજી કૂણી છે. આ આપણે પહેલાં સોંપી ને એટલે આમાં બે મોટી થઈ ગઈ એક હાવ આવું હો ફેમિલી. અહીંયા જો તમે ઓલી દેખાય કાકડી જરીતી છે ને એ સાહેબ કાકડી ખાવી છે અત્યારે નથી ખાવું, કેમ કે સાહેબને મૂળ નથી કાંઈ. અમારે દાદા દવાખાને લાવ્યા નથી. આમ થોડું સારું છે, પણ શું કહેવાય કે હજી રજા આપી નથી, કે રજા આપીને કંઈ ખબર છે નહીં. બાકી હું કાકડી પાસે પોગી ગઈ ખોવાઈ ગઈ તંજી અહીંયા છે મારા પગમાં નીકળી છે. હજી કોણી મસ્ત છે હો. એલા પણ પાન તો બહુ નડે ઓ જો છે ને આવી રીતની કાકડી છે ને. આપણે વણ મને એમ લાગે કે આવેલા છે કે કાકડીઓના બે કામ ભટકી જાડી કાકડી થાય. પર લાંબી થતી ને એવી નથી થતી. ગવાર કેદી આવે એ સાહેબ? ગવાર પાણી વરસાદ આવે કે ગવાર નો આવે વચ્ચે ચડી ગયા ફૂલડા આવા લાગે. લખાવાનું છે મુકેશભાઈનો ફોન શરૂ છે તો લખાવી લે. જે લખવું એ લખાઈ નાખો મુકેશભાઈ જે લખવું પણ મને એવું લાગે છે ફેમિલી કે સોળી અત્યારમાં ઉતારવા થતી નથી એમ છે સાહેબ. કાલમાં ઉતારવાનું છે સોળી. જે લખવું એ લખી નાખો એમ લખવું છે એમ કે. હાલો ફેમિલી કોમેન્ટ કરીને કહેજો આજના વિડીયો ઉતરે છે એમાં હું લખવું આપણે. તો મુકેશ જોઈ જતા હાય કરે ને. બાકી શું કહેવાય કે આ બાજુ સોળી છે મોટી થઈ ગઈ કા સાહેબ. ઉતરે એમ થઈ ગયું મુકેશભાઈ શાક થાય તમને હાથમાં પકડીને દેખાડી તો ખબર પડે નકર ઓવા બાબા. તો ફેમિલી સોળી છે ને આપણે કાલમાં ઉતારવાની છે અને ઉતારશું ને એનો આપણે કાલમાં એક વિડીયો મસ્ત. અહીંયા જુઓ સાહેબ, અહીંયા જુઓ તમે આમ જુઓ અહીં દેખાય. હાલો તો દિવ્યા ટુ સોળી અમારે કાલમાં શાક બનાવવાનું છે અને કાલમાં ઉતારવાનું છે અને કાલમાં તરવાનું છે કા સાહેબ. હા પેલા ફોટો પાડી અહીંયા દિવ્યા ટુ સોળી મુકેશભાઈ પાસે લખાયો એટલે ફોટો તો પડો જોઈએ. અહીંયા સોળી છે તો મોઢા પાસે આમ રાખીને બેહી જાય. આમ તો મને તો ખબર નથી આ બાજુ સોળી એટલી એવડી થઈ ગઈ. અરે આમ જો ઘણી બધી તો વેલા ઓલા કુકડા જ્યાં કે તે દેખાતી નથી સેવ. હા પણ આમાં છે ને વેલા આપણે તોડતા નથી, કઈ ટેમ હોવો જોઈએ ને વેલા તોડવાનો. આ બધા તોડવા પડે જો આ બધા. હવે એમ લખાઈ લખું શાક થાય એમ થઈ ગયું એમ લખાઈ લખું કે મોટી થઈ ગઈ. હા સોળીનું શાક થાય એમ થઈ ગયું એમ લખી લખો ને. હા એમ. હવે તમે બધા પછી કોમેન્ટ કરીને કહેજો કાલમાં ઉતાર લઈ કે ન ઉતારી. કસે કાલમાં બધા ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો. પેલા અહીંયા આવો ને કદી ભૂલાય હે ફોટો પાડવાનો છે અહીંયા સોળીને ખાતા પકડીને આમ રાખીને દો એવું હે.
સારું હાલો આમ ફેમિલી ફોટો પાડી આમ જુઓ અને જુઓ કેવો સપલા નથી પગમાં ખૂટે ગોતતા ગોતતા કેવા આવ્યા ઘરેલી ઘડીકની વારમાં તો બસ આ સોળી ભાળી નથી હોય ને એને તો સોળી ભાળી વાદળા નથી થઈ ગયા કેમેરામાં અમે છે ને ઓણ હજી છોકરાએ સોળી તોડી નથી નકર તો છે ને ભગવાનની પેલા છોકરા ખાઈ જાય કા સાહેબ હા હો આવી રીતના આમ ભાળી જાય કે તો ખાઈ જાય દાણા અમારા ભાઈ હજી તોડતો નથી ખબર જ પડતી એટલે તો ફેમિલી આમ ફોટો પાડી લઈએ તો એવી રીતનું આ વિડીયા બનાવવાના એવી રીતનું થંબનેલનું વિચારવાનું એવી રીતનો ફોટો પાડવાનો ને એવી રીતનું બધું એડિટ કરવાનો એવી રીતનો વિડીયો મેકવાનો એવી રીતનું તમે બધા જોવા આવો તેવા બાકી તો છે ને ફેમિલી એવું બધું છે અને મારા પપ્પાની તબિયત તો થોડી ખારી છે આજમાં પછી અમારે છે ને હંઝા ફૂલી હોય એટલે શું કહેવાય એ તમને દેખાડું અને ઘણા ખરાને તો ખબર જ હશે હંઝા ફૂલી એટલે હંઝા તો હંધાને ખબર જ પડે એમ પણ આમ જુઓ ઘણાને 80 માણસને હું તો હોમાં છે ને 80 માણસને ખબર નહીં હોય હંઝા એટલે શું કહેવાય એમ તો પેલા ગાડર જેવા આવા વાદળા થાય અને વાદળા થાય ને વાદળાની સાથે આવો હાવ લાલ સટે કલર થાય કલર લાલ થાય પછી અંજવાળું છે ને વધારે આમાં મતલબ આપણે અંજવાળું વધારે પડવા મળે બરાબર ને કહેવાય વધારે હા અત્યારે આમ લાલ લાલ જેવું લાગે હેઠેથી હા ઉપર લાલ જેવું અને હોય તો અત્યારે હેઠેથી સમય લાલ કેટલો થઈ ગયો તમને દેખાડી દઉં 7:14 મિનિટ કહેવાય 17 મિનિટ થઈ ગઈ તો રચનાર મહાદેવનું મંદિર દેખાય દરિયો દેખાય સોખો હાવ રિયલમાં બધું આમાં બધું દેખાય આમાં બધું હાવ સોખું શું લેવા દેખાય ખબર છે ગાઈસ આ હંઝા ફૂલી ને એટલે તો આને કહેવાય હંઝા ફૂલી અને આ બાજુ આઈલી તો એટલી હંઝા ફૂલેલી છે બાકી અહીંયા આપણે તમે સમજો કે સૂર્ય ભગવાન અહીંયા આથમાં અહીંયા તે સૂર્ય ભગવાનના લીધે છે લાલ વાદળ છે એમની માનતા પાછા દરરોજ વાદળા હોય અને દરરોજ સૂર્ય ભગવાન આથમતા હોય તો એ વાદળા પાછા આવા ન થાય બાકી આ બાજુ જો નથી અત્યારે ઝૂમ કરે ભેગું ન થાય હા હમણાં જ આવી હા શ્રાવણ મહિનો છે તે નો કોક ચડાવે હા શ્રાવણ મહિનો છે એટલે કોઈ ચડાવે છે કાલમાં સોમવાર હતો ને એટલે ચડાવી હોય કાલે તો કે પમદી પમદી આજ બુધવાર છે આજ બુધવાર થઈ ગયો એ ખબર નેરી બોલો કા એ છે ને હંઝા કહેવાય પછી છે ને ફેમિલી ગાઈસ કારેલાનો વેલો યાર દેખાડું તમને આઈલી શરૂ છો ને આઈલી ધૂમ ઓ માય ગોડ કેટલે પૂગી જો કારેલો હું બહુ ખાવ યાર બાકી આ મસુંબી ની પણ નારંગી કહેવાય મસુંબીની અંદર આવતા થઈ ગયા પણ હું કે આપણે એક જ થડિયું હતું સામે અને આખામાં ફેલાઈ ગયેલો હતો ને લીલો જ હતો એટલે અને ગયા વર્ષે છે ને મેં કાઢી નાખ્યું ઓકે અને આજકાલ મેં કીધું નવા થવા જોઈએ એમ તો ઓલા પણ ડ્રેગન માં હતું ને અહીંયા એ થઈ જાય પણ આને ખેંચી રાખ્યું એટલે એને કરતા આવતા અહીંયા એટલી સોળી છે તો ઓલે પણ એની સોળી આવી ગઈ હોય હા ના એટલે તો છે ખેતરમાં એની આવી ગઈ હોય હા એટલે કાલમાં છે ને બધીની સોળી ભેગી કરીને ખાય અતાડીનું પાણી આવે છે સોળીનું શાક ખાવા હતું કેમ કે કેટલા એક વરસ થઈ ગયું છે તે દૂનું ખાતું નથી તો ખાવું ન જોઈએ ને હવે પાછા તમે એમ કોઈ કહેતા નહીં કે તમારા પપ્પા દવાખાને છે ને ભાઈ મોજમાં બોલે એમ કોઈ ટેન્શન નહીં હોય માણા માતાને હાવ રોતા કઈ બોલો વિડીયો ઉતરશે તો સોડા તમે કોઈ જોવા ન છો મન કઠણ કરીને તાકાત વાળો વિડીયો તો બનાવવા જોઈએ તો વિડીયો ન બનાવી તો શું કરી પછી એવું થાય પછી ઘણા ખરા તમારી એવી ફેમિલી કોમેન્ટ આવી કે તું ધંધે સડી જા કામે સડી જા સોશિયલ મીડિયા ઉપર રહેમાં ખાસી વાત છે સોશિયલ મીડિયા ઉપર નહીં કોકની એક એમ કોમેન્ટ આવેલી છે કે આપણે પૈસા માંગેલા છે એમ પણ નહીં અમે પૈસા નથી અમે આવીને 2 જણાનો ફોન આવ્યો પૈસા જોતા હોય તો કહેજો 2 જણાનો ફોન આવી ગયો અમે આવીને 2 જણાને મેં મતલબ 2 ભાઈને ના પાડી દીધી કે હમણાં જોતા નથી 50,000 લીધેલા 3% વ્યાજ લીધેલા ગામમાંથી પણ અત્યારે જરૂર નથી એ નથી જોતા જરૂર પડશે તો કે બાકી માગ્યા નથી અને એમ માગ્યા કોઈ પાછું દઈએ નહીં ભાઈ તમને કોઈને ખબર ન હોય તો કીધું કે ઓલું મૂકેલું છે એમ કેનર એવું છે હા એવી કોમેન્ટ આવી હા પણ હું હાજર વાંચી કોમેન્ટ ને બધી વાંચી કોમેન્ટ ભાઈ મને તો વાંચતા આવડતું નથી ઘણી બધું આવે ને તોય એ કેવલ રાધે રીંગણી અને છે ને ફેમિલી યાર વાંચતા હોય છે તમે સોશિયલ મીડિયામાં કામ કરવું અઘરું પડે ને અમારો ધંધો છે ને ભાઈ દરિયાનો છે અમે મચ્છી મારીને વેચીએ ને એ અમને આવડે પણ અત્યારે દરિયાનો ધંધો બંધ છે એટલે અમારે ત્યાં આવક આવે નહીં દાડિયાને બાડિયાને એવું તમે એમ કહેતા હોય કામે સડી જાય એમ તો કામ એવું અમને કરતા ન આવડે દરિયાનું આવડે તો દરિયાનું અત્યારે અમારે થાય એમ નથી કેમ કે દરિયાનું કામ અત્યારે ઓલરેડી હોય ભાઈ તો બધાને યાર ખેતીનું કામ કરીએ દરિયાનું કામ કરીએ વિડિયાનું કામ કરીએ 3 કન્ટેન્ટ તો અમે પકડેલા છે તો હવે તો આગળ અમે 2 જણા છે તો આગળ હવે બીજું કાંઈ અમારાથી થાય એમ નથી એમાંથી પોગાણ થાય એમ નથી અમારે શું કહેવાય કે ઓલું શું કહેતા ભૂલે કઈ વાંધો નહીં ફેમિલી એવડી પથારી કરી નાખી અમારી
હોડ જેવડી પથારી કરી નાખી એમ પથારી એટલી પથારી પથારી જેવડી હોડ કરી નાખી કે હોડ જેવડી પથારી કરી નાખેલી છે અત્યારે બાકી હક્યા છે ને એમ બટકું રોટલો ખાઈએ નથી એક તો કરે લેતાણ થી અત્યારે ચોમાસું છે ને એટલે અમારી પાસે થોડો ઘણો સમય છે બાકી છે કે દરિયો શરૂ થાય કે એટલે શું કહેવાય કે બટકો મોઢામાં નાખતા ભાગવું પડે ખાતા ભાગવું પડે તો આ પગે લાગે તો જઈ જા કર લે નેન્સી મને જઈ જા કર પગે લાગે હા લે મને જઈ જા કર તો બટો કેવલ ઓય મને દેખો જઈ જા કર લે હાલ અહીંયા જે કરો હાલો પેલા દી સપલા કઢાય છે અહીંયા પગે લાગે તો સપલા કાઢ લો સમજો આ સપલા કાઢ લેતી પછી પગે લાગે ભાઈ એ એક વાર એની લીધું પણ પગે લાગી લે હાલો જઈ જા કરો અહીંયા પગે લાગી લે સા બસ સુખી રહો ભગવાન સુખી રાખશે ઊભો થઈ જાવે બસ ઇલા ઊભો થઈ જા બસ હવે સપલા પહેલાવ ને સપલા પહેલાવ કે સપલા પહેલાવ હા કે દે એ હું પહેરેલો ચન્ને દેતો કઈશ ન કરી છે સપલા પેલા સપલાની પટ્ટીઓ કાઢાવે અહીંયા પટ્ટીઓ આમ પકડીને તાણે સપલા કાઢ લે છે પછી બે છે પગે લાગે પછી આપણે આશીર્વાદ દઈ પછી ઊભો થઈ જાય બાકી એવું બધું હાલે હે ભગવાન શું કરવું બોલો ફેમિલી કઈ હેડ જ નથી বুঝતી અબદીન સારું થઈ જાય ને મારા પપ્પાને તો સારું તો થોડી ઘરે આવી ખુશી જાય આવે ને ઘરે આવી જાય ને રજા થઈ જાય તો અમે પગી રહી એમ એટલે સારું થઈ જાય તો હો નકર તો પાછું તમે અંગ સારું થઈ જાય ને હાથ ને પગ અત્યારે કામ નથી કરતું એમનેમ રહી તો પછી પોગી રહેવું એટલે અઘરું પડી જાય સેવા કરવી એટલે બહુ મુશ્કેલી પણ આમ સારું થઈ જાય તો સારું એમ જલ્દી સારું થઈ જાય પછી ડોક્ટર આવવા દે ને હા એમ અને આના આતાનું જે કારેજ છે કાજલના આતાનું કારેજ છે બધું એવું ભેગું છેલ્લું છે બાકી છે કારેજ ચાલો તો હવે આતા થોડાક મહિનો થયો એ પહેલા આઈ પાછા થયા મહિનો થયો તા આતા વહી જાય એક મતલબમાં 40 જમણ જેવું છેલ્લું છે 40 જમણ બોલો તો એના હગા આઈને આતા આવી રીતનું અમારું કંઈક છે આવી રીતનું અમારું જીવન છે અત્યારે તો બસ આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય